બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કુંવારલા ગામમાંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ગામમાં એક હડકાયા શ્વાનના આતંકને કારણે એક સાથે 20થી પણ વધારે બાળકો અને વૃદ્ધોને બચકા ભરવામાં આવ્યા હતા। આ ઘટનાને કારણે આખા ગામમાં શ્વાનને લઈને ભયજનક માહોલ બની ગયો છે। હડકાયા શ્વાનનો ભોગ બનેલ એક ગરીબ પરિવારની નાનકડી દીકરીને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। આ પરિસ્થિતિને પગલે ગ્રામજનો અને શાળા પરિવારોએ હવે બાળકોમાં ભય ન રહે તે માટે વિશેષ પ્રયાસો શરૂ કર્યા છે। કુંવારલા ગામમાં બનેલી આ ગંભીર ઘટનાને કારણે ખેતર અને અંતરિયાળ વિસ્તારમાંથી આવતા બાળકો શાળા સુધી પહોંચવામાં સંકોચ અનુભવી રહ્યા છે, જેના પરિણામે છેલ્લા 2 દિવસ દરમિયાન પ્રાથમિક શાળામાં બાળકોની હાજરીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો। આ ભયના માહોલને દૂર કરવા માટે કુંવારલા પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગ્રામજનોએ જાગૃતિનું બીડું ઝડપ્યું છે। શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ દરેક વર્ગખંડમાં જઈને બાળકોને હડકાયા શ્વાન બાબતે સજગ રહેવાની તાલીમ આપી છે। શાળા પરિવારે વાલીઓને પણ અપીલ કરી છે કે ખેતર તરફથી આવતા બાળકો એક સાથે શાળાએ આવે અને શક્ય હોય તો બાળકોના માતા પિતા બાળકોને શાળા સુધી મૂકવા અને લેવા માટે આવે। આ પ્રયાસોના પરિણામે હવે પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। પ્રાથમિક શાળામાં જે 2-3 દિવસ પહેલાં કુંવારલા ગામમાં પણ જે આ કૂતરાનો આતંક ચાલુ હતો એ આતંકના કારણે બાળકોની અંદર થોડો ડર લાગતો હતો, જેના કારણે બાળકો શાળામાં આવવામાં તકલીફ અનુભવતા હતા અને સંખ્યા પણ ઓછી રહેતી હતી। અને આ સંખ્યાની પૂર્તતા કરવા માટે અમારા શાળાના સ્ટાફ મિત્રો અને બધા પરિવારે ખૂબ પ્રયત્નો કર્યા, જેની અંદર અમે બાળકોના વાલીઓને રૂબરૂમાં પણ જાણ કરી હતી અને એમને કીધું હતું કે ભાઈ શાળા છૂટે એટલે તમારે રૂબરૂ આવીને બાળકને લઈ જવાના અને શાળાએ રૂબરૂ મૂકવા પણ આવવા। અને વોટ્સઅપના માધ્યમથી અમે ગ્રુપમાં પણ મેસેજ છોડી દીધા હતા કે આ રીતના તમારે કૂતરાથી સાવધાન રહેવું અને વાલીને મૂકવા બાળકને મૂકવા અને લઈ જવાની જવાબદારી વાલીને અમે એમને કહી દીધી। બીજું કે KGBની છોકરીઓ હતી એમને પણ અમે સૂચના આપી દીધી હતી કે તમારે પણ ત્યાંના એક છે માણસ એમની જોડે આખા બધા KGBની બધી છોકરીઓને સાથે લઈ જાય અને સાથે મૂકી જાય, એ પણ એમને સૂચના આપી હતી। અને પ્રાર્થનામાં પણ અમે અવારનવાર સૂચના આપીએ જ છીએ, અત્યારે પણ આપીએ છીએ। અને જે તે વર્ગખંડની અંદર પણ જે તે શિક્ષક બાળકોને આ કૂતરાની બીકના કારણે જે સંખ્યા ઓછી છે એ ઓછી હવે એની પૂર્તતા ના હારે છે। આજે લગભગ 80% જેટલી હાજરી થઈ ગઈ છે। એ પણ અમારા સ્ટાફ મિત્રોના અથક પ્રયત્નના કારણે આ બધા પ્રયત્નો કરેલા છે, જેના કારણે બાળકો હવે શાળાએ આવતા થઈ ગયા। અમારા ગામ કુંવારલામાં તારીખ 1ના રોજ હડકવાયું કૂતરું થયું, જે કમસે કમ 20-21 જણને કરેલ છે, જેથી કરીને આખા ગામમાં ભયનો માલ છવાઈ ગયો હતો। સવાર ગામડું હોય એટલે દૂધ ભરાવા આવવું પડે, નાના નાના બાળકો સ્કૂલમાં જવાનું હોય તો સ્કૂલમાં સંખ્યા બધી ઘટી ગઈ હતી, જેથી કરીને ગામના સ્કૂલના દરેક શિક્ષકો, સરપંચ, તલાટી બધાએ ગામ લોકોને સમજાવ્યા। પછી સ્કૂલના જે શિક્ષકો છે એમણે પણ દરેક છોકરાને 6 વાગ્યા સુધી સ્કૂલે જે આવી ગયા હતા એમને 6 વાગ્યા સુધી રાહ જોઈ અને વાલીઓને બોલાવીને વાલી હંગાતે જ ખેતરે મૂક્યા। 2-3 દિવસ આવું ચાલ્યું, ધીરે ધીરે હવે આજથી કરીને રાબેતા મુજબ જે સ્કૂલમાં બાળકો જેટલા આવતા એ બધા ચાલુ થઈ ગયા છે। હાલ થોડી શાંતિ છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ દવા વ્યવસ્થિત કરી પ્રાથમિક સારવાર કર્યા બાદ ડીસા ભરતી કર્યા। અમુકની ડીસા પણ ન કર્યા। એક નાની બેબલી 3 વર્ષની, એને સૌથી વધારે પ્રોબ્લેમ છે કે જે ડીસા ના પાડ્યો ડૉક્ટરે એટલે પાટણ ગયા। પાટણથી તે હાલ અમદાવાદ રેફરલ કરેલ છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં। એમની પરિસ્થિતિ થોડી વીક છે, તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે થોડી એમની દવા બાબતમાં થોડી સહાય કરે। આ ભયજનક સ્થિતિ વચ્ચે ગામમાં હવે જાગૃતિ જોવા મળી રહી છે, પરંતુ હડકાયા શ્વાનના હુમલાનો ભોગ બનેલી બાળકી, જેને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે, તેના ગરીબ પરિવારને તાત્કાલિક મદદની જરૂર છે। SMC સમિતિના અધ્યક્ષ આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગને અપીલ કરી છે કે બાળકીના પરિવારને સારવાર માટે આર્થિક અને આરોગ્ય બાબતે મદદરૂપ બને।